જય સ્વામિનારાયણ તમામ વલારી ભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં અને આપણે ફરીવાર પૂજ્ય આચાર્ય સ્વામીને ખૂબ મજા આવે એવું પ્રવચન સાંભળવાના છીએ। આજના આ પ્રવચનની અંદર આપણે ખૂબ આનંદ કરવાનો છે। જોક્સ તો છે જ, પરંતુ સાથે આજની આ ટેકનોલોજી ભરી જિંદગીની અંદર માણસે ટેકનોલોજીનો સાચો ઉપયોગ કઈ રીતે કરવો એના વિશે આજે આપણે પણ વિસ્તૃત આ પ્રવચન અંદર સાંભળશું કે ટેકનોલોજી માણસનું જીવન કઈ રીતે બદલી શકે છે અને ટેકનોલોજી જ માણસને કઈ રીતે બરબાદ કરી શકે છે એના વિશે આજે આપણે વિસ્તૃત આ પ્રવચન અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। જોક્સ, મનોરંજન, મિમિક્રીથી ભરપૂર પ્રવચન આજનું રહેવાનું છે અને સાથે જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવી વાત પણ આજે આપણે આ પ્રવચન અંદર શીખીશું। તો આવો આજનું આ પ્રવચન શરૂ કરીએ। પહેલા જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, વિડીયોને શેર કરો। તો ચાલો માણીએ આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। સ્યાહી ગઈ સફેદી આવી, આ બધા માણસોને બધી ખબર પડે। આપણે બેસીને ભોજન લીધું છે, હવે બધાને જુવાનિયાની કમર એવી નથી, હવે કોઈ નીચે બેસતા નથી। પણ તમે જમવા બેઠા હોય, બગસરાથી જાન અમરેલી ગઈ હોય, બરાબર, અથવા તો કડીથી કલોલ ગઈ હોય, તે પહેલાં તો ગોફણિયા લાડુ હોય આમ મોટા મોટા, એ મૂકે, સાથે રીંગણા બટેકાનું શાક, એમાં રસો વધારે, બટેકો આવે તો રીંગણો ન આવે, રીંગણો તો બટેકોનો આવે, અને પછી દાળનો પડિયો હોય। પહેલાં વળી કોડિયા વાપરતા હતા, એમાં દાળ પીરસે ગરમ ગરમ, તે કોડિયો છે ને અંદરનો પાણીનો ભાગ પી જાય, તે દાળ ઓલી ચોખલા બળે કે ને કઢી ભાત ખાય એની જોડે એવી દાળ બની જાય। ગોફણિયા લાડુ હોય તો અત્યારે સારી આઈટમ હોય છે ને, મોહનથાળ બનાવે, મઠ્ઠો બનાવ્યો હોય કે જલેબી સાટા હોય, તમને એક વાર પીરસવા આવે, 2 વાર આવે, 3 વાર આવે, 6 વાર આવે, દરેક વખતે મનુવાર કરે। મનુવાર એટલે આગ્રહ કરે, જમો જમો, અને તમે દરેક વખતે લાડુવાળો 6 વાર આવે ને, પણ આ એવો ખવૈયો હોય ને, અમે જે ગવૈયા છીએ ને એમ કેટલાક ખવૈયા હોય, એ 6 વખત એને નારાજ ન કરે કે આવ્યો છે તો લઈ લઈએ। બ્રહ્માનંદ સ્વામીને મહારાજ પીરસતા હતા, બધા પરમહંસોને એક એક લાડુ, પછી 2 લાડુ આપ્યા, વળી પાછા 2 આપ્યા, બધા પછી તો ધરાઈ જાય। તો બ્રહ્માનંદ સ્વામી પાસે મહારાજ આવ્યા, મહારાજ કે બ્રહ્માનંદ 1 લાડુ લો, ના અડધો લાડુ લો કે। તો બ્રહ્માનંદ સ્વામી તો કવિ હતા, ચતુર હતા, એણે કીધું મહારાજ તમે પરબ્રહ્મ ભગવાન, તમારી કોમળ આંગળીને કષ્ટ ના આપો, એટલે કે આખો આપો, એમ તોડવાનું કષ્ટ શા માટે કરો છો? આ તોડવાનું કષ્ટ ઉઠાવવું પડે, એમ તમે એકે વાર પીરસણિયાને નારાજ ન કરો। અને છેલ્લે ભાત પીરસાય ગુજરાતી ડીશમાં, અમારા અગ્રવાલ આવ્યા જ, મારો નવસારીના, એ લોકો રાજસ્થાનીમાં છેલ્લે પાપડ પીરસાય એવું પહેલાં હતી માન્યતા, પણ ગુજરાતીમાં છેલ્લે દાળ ભાત આવે ને પછી તમે કહે એ કાંતિ 2 લાડુ લઈ આવ ને, તો તમારી આજુબાજુને બધા બેઠેલા સમજે કે આનો જન્મ ભીમ એકાદશીને બીજે દિવસે થયો છે, ભૂખડી બારસ કે શું કે, ભીમ ઉપવાસ કરી ન શકે, ભીમની તાકાત, બુદ્ધિ, એનું શરીર, અને કદાચ ભીમે ઉપવાસ કર્યો હોય તો પછી કુંતી માતા રાંધીને થાકી જાય, એને કે 1 વાટકી મગ ને 1 ગ્લાસ પાણી પી લે, બપોર જમાડી છે, એવું ન ચાલે ભીમને, એટલે આપણે કહેવત પડી ભૂખડી બારસ। તો ભાત પીરસાઈ જાય પછી આપણે લાડુ નથી માગતા, એમ ભગવાનના અલગ અલગ કોલ આવે છે, સફેદ વાળ આવે એટલે ભગવાન કહે છે હવે ભાત પીરસાઈ ગયો, હવે લાડુ માગમાં શું? દીકરાનો દીકરો પરણે એટલે પછી મને હાશ, દીકરાનો દીકરો પરણે, હવે એનો બાબો બેબીનું આમ રમાડું ને પછી આપણે કોઈ ઈચ્છા નથી કે પછી એ બાબો જન્મે તો કે હવે આમ તો જન્મી ગયો, હવે એના એકવાર બાળ મુવાળા ઉતારે પછી ભલે ભગવાન લઈ જાય, પણ હવે બધા મુવાળા ઉતરશે ને બધું થશે પૈસા। આ દુનિયામાં લાખો માણસો યતીમખાનામાં રહે છે, એને ભગવાન ઉછેરીને મોટા કરીને સેટ કરી દે છે। તો આપણે જે નાની નાની જે શંકરાચાર્ય કહે છે ને, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગુહિત્વા દંડમ તદપી ન મુંચતી આશા પિંડમ। શું પોએટ્રી છે, જોતા ખરા તમે, આમ શબ્દ સમજો નહીં તો અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ, આમ સાંભળવાથી મજા આવે, પણ એમાં કહે છે તમે ઘરડા થઈ જાઓ, આંખે દેખાય નહીં, આમ છાજલી કરવી પડે, કમરેથી વળી જાઓ, કાંઈ સાંભળી શકો નહીં, કંઈ ઘરમાં બનાવ્યું લાડુ બનાવ્યા, મારાથી ચવાઈનો ભૂકો કરીને આપજે, અહીંથી ખવાશે, આ બધું થાય ને તોય માણસ આશાનો પિંડ છોડી શકતો નથી કે આટલું થઈ જાય પછી લઈ જાય,
આટલું થઈ જાય પછી લઈ જાય. હવે લઈ જનારને ખબર છે ક્યારે લઈ જવું, માટે તું ભજન કરને છાનો માનો. પણ માણસ ભજન નથી કરતો. આવી પારાયણમાં બેઠો હોય ને તો લાગે આ તો આપણે આવ્યા છીએ ને એ જગન્નાથપુરીનો દરિયો જોજો ભાઈ, ખૂબ આનંદ કરજો. આ પારાયણ સાંભળ્યા પછી અમે કોઈ તમારી પાછળ નહીં આવવાના. બધું આયોજન કર્યું છે, બધી આપણે દર્શન થશે અનુકૂળતાએ. પરંતુ આ મેસેજ તમે ઘરે લઈને જાઓ ને, આપણું મંડળ, આપણું પરિવાર, આપણે વ્યક્તિગત, એના ભજનમાં એક છે પરિવર્તન આવવું જોઈએ. ભજન કરે ને એની અંદરથી બધી ધીરે ધીરે એક દુનિયાવી વસ્તુઓથી દૂર થતો જાય છે અને ભગવત સન્મુખ થતો જાય. માટે કહે છે કે તેરી બિગડી બાત બન જાય, હરિ કા નામ જપા કર ભાઈ. એટલે ડૉક્ટર સિંહ આવા પ્રસંગ કહેવા, નહીં તો હરિભક્તો તો બધા આમાં ઢીલા ઢપ આપણે ચાવી મારો, હવે હેન્ડલ મારવાનો ટાઈમ ગયો. અત્યારે બધું ઓટોમેટિક આવી ગયું. પહેલાં આપણે છે ને બગોદરા વટામણથી આમ કાઠિયાવાડમાં જઈએ ને એટલે હોટલ આવે, સત્યનારાયણ હોટલ, પછી બધી અલગ અલગ જય અંબે વિજય હિન્દુ હોટલ, પછી મોટી સૂચના લખી હોય, સૂચના નિબંધ જેટલી હોય. હાજર હશે તે મળશે. હાજરમાં ચા અને કોફી ન હોય, લગભગ ચા અને 7 દિવસ જૂના ઝીણા ગાંઠિયા અને 8 દિવસ જૂની ખારી બિસ્કિટ, બીજું કાંઈ ન હોય. હાજર હશે તે મળશે. કામ સિવાય બેસવું નહીં. ઉધાર માગી શરમાવશો નહીં. ગ્રાહકનો સંતોષ અમારો મુદ્રાલેખ છે. અહીંયા કોઈ વર્ણભેદ નથી. એ વળી ગવર્મેન્ટનો હુકમ હતો એટલે. તો તમે ત્યાં જાઓ ને તો રેડિયો નહોતા ત્યારે, લોકો ગ્રામોફોન રાખતા, એ બાજુ ચાવીવાળું. હો, એટલે તમે બેસો ને તો માલિક એક જ હોય, એ બેઠો હોય થડા ઉપર, એને થડો કે, અને એક જણો ચા બનાવે, ચાને ગાળે, કપ રકાબામાં ભરે, તમારા બેઠેલા ટેબલ પર પહોંચાડે. તમે ચા પીને ઊભા થાવ એટલે એ વળી પાછું પોતું મારી લે, એ હેઠો જે ટેબલ કપ રકાબીને ધોવે. એકનો સ્ટાફ બહુ વધારે હતો જ નહીં, પણ થાળી વાજુ, જૂની ભાષામાં થાળી વાજુ કહેતા, એને ચાવી મારવી પડે. ઇલેક્ટ્રિકથી ન ચાલે, ડીઝલ નહીં, પેટ્રોલ નહીં, બેટરી નહીં, એટલે આમ ચાવી દેવી પડે. ઘણાએ જોયું છે, મેં જોયું તો તમે તો જોયું જ હશે. તેમ ચાવી દે ને ત્યાં સુધી બરાબર વાગે. બરાબર ચાવી હોય ને કે તું મને મુકાવી અમદાવાદ રે, ઘૂંઘટ નહીં ખોલું રે, ચટ જાવો ચંદન હાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું રે. આ મેં બરાબર સ્પીડમાં ગાયું, પણ ચાવી ઘટી જાય ને આખો અવાજ બદલાઈ જાય કે જટ જાઓ ચંદન હાર લાવો ઘૂંઘટ. હે ચાવી દે, ચાવી દે, વળી પાછું હરખું આવે. અત્યારે એક મોબાઈલમાં તમે હજાર ભજન કરી શકો છો. ટેકનોલોજી બદલાઈ ગઈ. પહેલાં યુદ્ધ થતા ત્યારે કેનન હોય ને ટોપ, એમાં બારૂદ ભરવામાં આવે, બારૂદ, દારૂગોળો. પછી પેલો સેનાપતિ કે નાવ ફાયર, એટલે સળગતો કાકડો આમ પાછળથી નાખે અને બુડુમ, તે નડિયાદથી ખેડાઈ ન જાય એ બોમ્બ, સમજ્યા? ભરૂચ રહેતા હોય ને તો કરજણે બોમ્બ ન જાય, એવો બોમ્બ હતો. અત્યારે ગાઈડેડ મિસાઇલ, બોલો, ગાઈડેડ મિસાઇલ. અહીંથી મોદી સાહેબ સ્વિચ દબાવે ને તો પાકિસ્તાનના બધા છે, ઇસ્લામાબાદ છે, કરાચી છે, પેશાવર છે, લાહોર છે, લારકાના છે, પણ જેવું આમ દબાવે ને એટલે ઇસ્લામાબાદમાં જે પ્રેસિડેન્ટ રહેતો હોય ત્યાં, અને એના 12 ઓરડા હોય ત્યાં નહીં, પ્રેસિડેન્ટ જે રૂમમાં સૂતો હોય ત્યાં, એ રૂમમાં ગમે ત્યાં નહીં, પલંગ ઉપર, પલંગમાંય ગમે ત્યાં નહીં, સીધે અને છાતીમાં જ ભોકાય એવા મિસાઇલ આવી ગયા. ટેકનોલોજી. પહેલાં ફોટા પાડતા ને તો આપણે સ્ટુડિયોમાં જતા ને પછી આમ છેલ્લું આમ કંઈક પાવડર લગાવી દે, અને દાદો બેઠો હોય, કલમનો ખટારાનો ખ ન આવડે ને તો એ ટેબલ હોય, એના પર એન્સાઇક્લોપીડિયા હોય, પછી આમ ગાઈડ હોય, અને આમ બેઠો હોય બાબો ફોટો આપવા માટે, અને પેન હોય ને એમાં નીચે કાંઈ ન હોય, ફક્ત ખોખું જ હોય, ફોટામાં સારા આવે. અને પછી પેલો કે બધા તૈયાર રહેજો એમ કરી એમ કપડું કાળું ઓઢે, અને પછી ખાટ કરતો અવાજ આવે, ફોટો પડી જાય. યોગી બાપા પહેલી વાર 70માં લંડન ગયા ને, ઓટોમેટિક કેમેરા આવી ગયેલા, તો કોઈ ફોટો પાડે ને, યોગી બાપા કે ગુરુ અવાજ કેમ ન થયો, કે અમારો તો અવાજ થાય હિન્દુસ્તાનમાં. તો એમાં આપણે કેટલી બધી, હવે તો મોબાઈલ જ કેમેરો થઈ ગયો, એમાં ટેકનોલોજી બદલાણી. આપણા ઘરે કોઈ માણસ બીમાર હોય ને, આપણે ડૉક્ટરને ઘોડાગાડી લઈને બોલાવવા જવું પડે,
એની પેટી તમારે ઉચકવાની. ઘરે આવે ને કોણ માંદો છે, કયા રૂમમાં રાખ્યો છે, અને પછી ઓલો બિચારો આમ ઠંડીમાં ધ્રુજતો હોય, શું થાય છે ભાઈ, કંઈક થાય છે એટલે બોલાયો, થોડો તને સમોસા ખાવા બોલાયો છે. પછી કે પ્રાઇમસ લાવો, પાણી લાવો તપેલીમાં. પછી તપેલીમાં પાણી ઉકળે એટલે અવાજ આવે, હરખી પેટે ઉકળે એટલે એનું ઇન્જેક્શન, જે અત્યારે ઢોરને મરાય છે એવું ઇન્જેક્શન આવતું આપણા માટે, અંદર નાખે સ્ટરીલાઇઝ કરવા. અને પાણી ઉકળે એમાં એકદમ સ્ટરીલાઇઝ થઈ જાય એટલે એને ચીપિયાથી પકડે અને હાથ અડેવું થાય ને પછી એક બોટલ કાઢે દવાની, અને પછી એમાં દવા ભરે સિરિંજમાં, ને ઓલાને કે એક ઇન્જેક્શનનો ગોદો ઠોકું ને હાજો થઈ જઈશ. આમ બધી દવા લઈ લે, પછી કે હાલો વધારાના બહાર નીકળો. સમજી ગયા ને તમે? બાળમંડળ ન સમજે. પહેલાં ઇન્જેક્શન છે ને આપણા બતક, અંગ્રેજીમાં બતક ને અંગ્રેજીમાં ગુજરાતીમાં શું કહેવું તમે જાણો, આ એક જ જગ્યાએ આપતા હતા. બાવડા ફાવડા હતા જ નહીં. એ કે વધારાના બહાર નીકળો. પછી ઇન્જેક્શન આમ ભૂંબ કરતું મારે ને તમને 4 દાડા મોનો નાનકડો ઢીમણું થઈ જાય, યાદ આવે અહીંયા ઇન્જેક્શન, અહીંયા દીધેલું. અત્યારે ઇન્જેક્શનમાં આવું કાંઈ નો રે, યુઝ એન્ડ થ્રો, બધે જ ટેકનોલોજી બદલાણી. એમ આમાં પણ ભગવાન કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, સર્વ યજ્ઞમાં પરમ પ્રિય હોય તો મને જપ યજ્ઞ છે. અને એ આપણે માર્ગે જતા નથી, એ માર્ગે કરતા નથી. ગમે ત્યારે બોલાય, ગમે ત્યારે. પવિત્ર દેહે અપવિત્ર દેહે, એનો અર્થ તમે જાણી શકો તો સારું. એમ મારે કેટલી વ્યાખ્યા આપવાની. નાહી ધોઈને બોલાય, નાયા ધોઈ નાહી બોલાય. તમારે કંઈ કોકવાર ટોયલેટ જવું હોય ને ટોયલેટ ગયા હોય અને બાથરૂમ બિઝી હોય તો તમે ટોયલેટમાં ગયેલા તોય બોલાય. એ વખતે ગૌમુખી ન રખાય, માળા ન રખાય. પણ આ મંત્રનો આ મહિમા છે. જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારી સ્મૃતિમાય અનેક, સર્વોપરી આ જગણાય એક. પવિત્ર દેહે અપવિત્ર દેહે, આ નામ નિત્યે સમરમો સ્નેહે. જડે કરીને તન મેલ જાય, આ મંત્રથી અંતર શુદ્ધ થાય. ઓમ સ્વામિનારાયણાય નમઃ. બોલો ઓમ નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. ઓમ સ્વામિનારાયણાય નમઃ. એક પ્રેમાનંદ સ્વામીનું ભજન સાંભળીએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે, ગાઈએ દુર્જનથી લેશ ન લજાઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊંચે સાદે ગાય, સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય. સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી તજી લોકની લાજ, પ્રેમાનંદ કહે રાજી થઈને તેના અંતરમાં રહે મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ. કે પ્રાણી રે ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશ ન લજાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ મહામંત્ર છે, પ્રગટ હરિનું નામ, પ્રગટ હરિનું નામ. આ અવસરે જે કોઈ લેશે તેના સરસે કામ, તેના સરસે કામ. સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ, અતિ મોટો પ્રતાપ. અંતકાળે પ્રભુ તેડવા આવે, અંતકાળે પ્રભુ તેડવા આવે. સ્વામિનારાયણ આપ, સ્વામિનારાયણ આપ. ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશન લજાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ऊंचे सादे गाय, ऊंचे सादे गाय. સાંભળીને જમદૂત તેને દૂરથી લાગે પાય, દૂરથી લાગે પાય. સ્વામિનારાયણ સુમરીએ પ્રાણી તજી લોકની લાજ, તજી લોકની લાજ. પ્રેમાનંદ કહે રાજી થઈને, પ્રેમાનંદ કહે રાજી થઈને તેના ઉરમાં રહે મહારાજ, ઉરમાં રહે મહારાજ. ઓહો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. ગાઈએ દુર્જનથી લેશન લજાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગાઈએ રે. તો જોઈને હરિભક્તો પૂજ્ય આચાર્ય સ્વામી પાસેથી આપણે સાંભળ્યું કે કઈ રીતે ટેકનોલોજી એ માણસના જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. ટેકનોલોજી જે આવ્યા પહેલાંનું જીવન કેવું હતું અને ટેકનોલોજી આવ્યા પછીનું જીવન કેવું છે એના વિશે આજે આપણે વિસ્તૃતથી આ પ્રવચન અંદર શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચન સાથે. ત્યાં સુધી જો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો. નવા પ્રવચન સાથે નવી જ વાત. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.